નમસ્કાર, હું લલિતા સોસાપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. સુરતમાં કુખ્યાત વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 3 ફરિયાદ બાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી સરથાણા પોલીસે સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પિરિયામાં ભાજપના ચિહ્ન અને સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્ય કરવાની છાપ ઉભી કરનારા ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોંડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખોનો રૂપિયા પડાવતા હતા, તેમજ પત્રકારો અને ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા. પરંતુ આખરે ડોંડા બંધુઓનો પાપનો ઘડો ભરાઈ ગયો. સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડાની ધરપકડ કરી આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોંડા બંધુ ધમકી આપી છે અને પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર રીતે 6,35,000 પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. પાર્કિંગ સંચાલક મનોજ વિરડિયા પાસે અલ્પેશ ડોંડાને 10,000 તેમજ લલિત ડોંડાને 25,000 દર મહિને આપવા પડશે. જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરવામાં આવશે એવા પ્રયત્નના નામે ધમકી આપતા પાર્કિંગ સંચાલકે 6,35,000 જેવી માતબર રકમ ટુકડે ડોંડા બંધુઓને આપી હતી. જો કે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોંડા બંધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેઇલ અને ખંડણી કરી પત્રકારના નામને ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે. જોવાનું એ રહ્યું કે મુખ્ય આરોપી ડોંડા હાલ પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસ પકડમાં ક્યારે આવશે તે જોવાનું રહ્યું. અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા આ બંને ભાઈઓએ અલગ અલગ લોકોને સાથે રાખી ગેંગો બનાવી અને સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ધાકધમ તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દેવાના, એની આબરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ધાકધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા. અલગ અલગ છે ને હાલ સરથાણા પોલીસમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે. ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ 12 ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે 8 ગુના અગાઉ પણ દાખલ થયેલા છે. અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં આ તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે, તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઈશું, આવી ધમકી આપીને એની પાસેથી પૈસા ની ખંડણી ઉઘરાવેલ છે. અને હાલ એને પૈસાની ક્યાં માંગણી કરેલ છે અને ક્યાં એને શું કઈ રીતે ગુનાહિત કૃત્ય આચરેલ છે એ માટે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. આજે પ્રજાસત્તાક પર્વની ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના કોસાર સરદાર ચોક ખાતે શહીદોની શહાદત નામ હેઠળ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ શાળાના બાળકો અને સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. સુરતના અમરોલી કોસાર વિસ્તારમાં ટીપી 66 જનતા જનાર્દન ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીપી 66 જનતા જનાર્દન ગ્રુપના આજુબાજુની 50 જેટલી સોસાયટીના લોકો અને 500 કરતાં વધારે બાળકોએ ભાગ લીધો હતો. આ વિસ્તારમાં આવેલી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ, સરદાર પટેલ અને શ્રીકર વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાંચીભાઈ ભાલાળા, અમરોલી પોલીસ મથકના પીઆઈ, મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલના ભૂપતભાઈ સુખડિયા, સરદાર પટેલ વિદ્યા સંકુલના પારુલબેન પટેલ, શ્રીકર વિદ્યા સંકુલના જે.કે. સિચલિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના બાળકોમાં દેશ પ્રત્યે રાષ્ટ્રભક્તિ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની અંદર સૌ પ્રથમવાર આજે 76મા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે. અમારા અમરોલી કોસાડ વિસ્તારની અંદર ટીપી 66 જનતા જનાર્દન ગ્રુપ, ટીપી 66ના નામથી ઓળખાતું આ ગ્રુપ, જેની અંદર 50 કરતાં વધારે સોસાયટીઓ આવેલી છે. આ ટીપી 66 ગ્રુપની અંદર ઘણી બધી અગ્રગણ્ય શાળાઓ પણ આવેલી છે, જેમાં મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ, સરદાર પટેલ વિદ્યા સંકુલ તેમજ શ્રીકર વિદ્યા સંકુલના સાથ અને સહયોગથી આજે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આજના કાર્યક્રમના અમારા મુખ્ય મહેમાન શ્રી કાંજીભાઈ ભાલાળા અને અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ કોમાવત સાહેબે ખૂબ જ ઉમદાપૂર્વક હાજરી આપેલી હતી. આ કાર્યક્રમની અંદર 500 કરતાં વધારે બાળકોએ ભાગ લઈ દરેક રાષ્ટ્રની અંદર દરેક બાળકોના મનની અંદર અને ઉત્સાહની અંદર એક દિલની ભાવના વધે, રાષ્ટ્રભક્તિ વધે એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની અંદર આ એરિયાની અંદર 50 કરતાં વધારે સોસાયટી, તેમના આગેવાનો તેમજ આ એરિયાની અંદર આવેલી 3 જેવી ખ્યાતનામ શાળાઓ
તેમજ 13 થી પણ વધારે કો સ્પોન્સર વ્યક્તિઓ દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે સૌના મન અને દિલની અંદર રાષ્ટ્રભક્તિ અને પ્રેમ અને ભાવ જાગે એવા થીમ સાથે અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. આજરોજ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લિંબાયત મારુતિનગર સાગર રેસ્ટોરન્ટ પાસે ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીના દિવસે એક પ્રોગ્રામનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના 1000 બાળકોને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી હતી. જેમાં મહેમાનો તરીકે લિંબાયત પોલીસ સ્ટેશનના PI શ્રી AV છોકરાણા સાહેબે હાજરી આપી ધ્વજવંદન કર્યું હતું, જેમાં વિસ્તારના રહેવાસીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ટ્રસ્ટના ઝહીર ખાન પઠાણ સાથે સુરત પ્રમુખ રાજીકભાઈ શેખ, સુરત મહિલા પ્રમુખ રઝિયાબેન, ટીચર સાથી ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેઘનાબેન પટેલ, ઝુબેરભાઈ સોડાવાલા, ઇમરાનભાઈ, KAG, રેહાનભાઈ હાજી, સલીમભાઈ રાણા, બબલુભાઈ BJP, કેસર અલી પીરઝાદા. પ્રોગ્રામમાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મઝહબ નહીં સિખાતા આપસ में બેર रखना, हिंदी है हम, वतन है ये गुलिस्तां हमारा, सारे जहां से अच्छा हिंदुस्तां हमारा સાથે અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. अस्सलाम वालेकुम, मेरा नाम बब्बू शेख, महामंत्री सूरत शहर. सबसे पहले आज सभी को 26 जनवरी की बहुत बहुत शुभकामनाएं. आप लिंबायत विस्तार के अंदर एकता चैरिटेबल ट्रस्ट द्वारा प्रजासत्ताक दिवस का सुंदर आयोजन किया गया है. एकता चैरिटेबल ट्रस्ट हमेशा से समाज के हर एक जरूरी कामों में, प्रसंगों में हमेशा हाजिर रहा है. एकता चैरिटेबल ट्रस्ट को हमने पहली बार कोरोना काल में, जब लोगों को अपनी ज़िंदगी से लड़ाई लड़ रहे थे, उस समय हमने देखा कि चैरिटेबल ट्रस्ट के प्रमुख हमारे राजीव बाबा, ज़हीर खान, इन्होंने किस तरह से उस समय में अपनी जान की परवाह किए बिना लोगों की सेवा की, लोगों के लिए फूड पैकेट बनाए, लोगों के लिए हमेशा तैयार रही है. आज तब से इस चैरिटेबल ट्रस्ट के साथ हमने जुड़े हुए हैं और तब से हम देखते जाते हैं कि ये चैरिटेबल ट्रस्ट समाज के हर एक प्रसंग में जहाँ उनकी ज़रूरत हो वहाँ हमेशा खड़े रहते हैं. आज भी इन्होंने यहाँ पर 26 जनवरी के दिन बहुत ही सुंदर कार्यक्रम का आयोजन किया. इनमें इन्होंने छोटे छोटे बच्चों को मिठाई बांटी, बहुत से बच्चों को दवाइयों का बंदोबस्त किया, बुजुर्गों के लिए दवाइयों का बंदोबस्त किया, फल फ्रूट, पानी की बोतलें. ये हमेशा से समाज के लिए ये एकता चैरिटेबल ट्रस्ट हमेशा खड़ा होता है और मैं एकता चैरिटेबल ट्रस्ट के प्रमुख को खूब खूब दिल की गहराइयों से वंदन अभिनंदन करता हूँ कि वो इसी तरह समाज के साथ खड़े रहें और जहाँ जहाँ समाज को जरूरत हो वो समाज के लिए उपयोगी बने. आप सभी को फिर से एक बार प्रजासत्ताक दिवस की खूब खूब शुभकामनाएं. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. કોસવે રોડ રાંદેર મુકામે આવેલ વન્ડર સ્ટાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વન્ડર સ્ટાર સ્કૂલના પ્રી પ્રાઇમરી વિભાગના નાના ભૂલકાઓ દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ હતી. સ્કૂલના આચાર્યો શ્રીમતી શાહીના સુરતીના જણાવ્યા પ્રમાણે નર્સરી, જુનિયર KG અને સિનિયર KGના લગભગ 150થી પણ વધુ નાના ભૂલકાઓએ 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન દિવાળી બાગ ઝેનબ હોસ્પિટલ પાસે આવેલ રાયન સ્કૂલના ઓડિટોરિયમમાં કરવામાં આવેલ હતું. આચાર્ય શાહીના સુરતી મેડમનો વર્ષોનો અનુભવ અને માર્ગદર્શન, શિક્ષકોની અથાગ મહેનત અને શાળાના નાના ભૂલકાઓના પ્રયત્નોને કારણે આ સફળ આયોજનમાં 21 જેટલી દેશપ્રેમને રજૂ કરતી કૃતિઓ રજૂઆત થઈ હતી. નાના બાળકોએ પ્રજાસત્તાક દિન કાર્યક્રમને અનુરૂપ દેશની આઝાદીની લડાઈમાં બલિદાન આપનારાઓ એવા ફ્રીડમ ફાઇટરોનો વેશ ધારણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે નર્સરીના ખૂબ જ નાના એવા 3 વર્ષના બાળકોએ અદ્ભુત માઇમ એટલે કે મૂક નાટક ભજવીને હાજર 400થી વધુ વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આપણા દેશની વિવિધતામાં એકતાને સાર્થક કરતા આ કાર્યક્રમમાં ગુડ મેનર્સ, સ્વચ્છતા અભિયાન અને સહઅસ્તિત્વ જેવા મૌલિક મુદ્દાઓ પર પણ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દેશપ્રેમના રસથી ભરપૂર ગીતો પર બાળકોના અભિનયના સૌએ વખાણ કર્યા હતા. આ કાર્યક્રમના અંતે બાળકોએ કરાટે અને અંગ કસરતના દાવ પણ રજૂ કર્યા હતા, જેમાં પિરામિડ વડે અનોખા આકારો બનાવી હાજર તમામ વાલીઓનું દિલ જીતી લીધું હતું. સ્કૂલ દ્વારા દરેક કૃતિ તરીકે દેશપ્રેમ અને સામાજિક સંદેશો આપવાનો હેતુ સ્પષ્ટ જણાઈ આવતો હતો. હાલના મોબાઈલના સોશિયલ મીડિયાના યુગમાં બાળકોમાં પ્રત્યે માન, લાગણી અને પ્રેમના બીજ રોપાય તથા તેઓમાં રહેલી વિશિષ્ટ શક્તિઓનો શ્રેષ્ઠતમ વિકાસ થાય તે હેતુસર આ રિપબ્લિક ડેનું આયોજન વાલીઓએ વધારી લીધું હતું. શાળાના આચાર્ય શ્રીમતી શાહીના સુરતી મેડમના જણાવ્યા પ્રમાણે વાલીઓના ખૂબ જ સુંદર સાથ સહકાર અને શિક્ષકોની મજબૂત ટીમ થકી થયેલ મહેનતથી
આજના રિપબ્લિક ડે સેલિબ્રેશનને જ્વલંત સફળતા મળેલ હતી, જે માટે તેમણે વાલીઓનો આભાર પ્રકટ કર્યો હતો. अस्सलाम वालेकुम। मेरा नाम यूसुफ सूरती है और मेरे वाइफ साहिना सूरती और हमारे ये सभी टीचर्स ने मिलकर आज 76 रिपब्लिक डे सेलिब्रेशन का प्रोग्राम यहाँ पे किया हुआ है और हमारे तकरीबन 150 स्टूडेंट से पार्टिसिपेट किया। हमारे टीचर्स से काफ़ी मेहनत की और पेरेंट्स से बहुत अच्छा सपोर्ट किया। उनकी वजह से ही आज हम लोग ने इतना अच्छा सक्सेसफुली ये प्रोग्राम को मैनेज किया। रिपब्लिक डे को इतने बड़े पैमाने पे शायद ही कोई प्री स्कूल ने मनाया होगा और ये हमारे सभी टीचर्स की एक अचीवमेंट है, हमारे पेरेंट्स की अचीवमेंट है। इन्होंने इतना कोऑपरेट किया और हम लोग इसको पॉसिबल करवा सके। उम्मीद करता हूँ सभी को बहुत पसंद आया होगा। छोटे बच्चे हैं और ये छोटे बच्चों को अभी से ही जो हमारा पैट्रियोटिज्म है, देशभक्ति है, उसका इनमें एक एलिमेंट डेवलप होना चाहिए, वो एक सब्सटेंस डेवलप होना चाहिए, ताकि ये बच्चे जो है हमारे देश का फ्यूचर है, हमारे फ्यूचर सिटीजन है। तो इनमें ये चाहत जो है हमारे देश की वो बनी रहे। रिपब्लिक डे के थ्रू हम लोग ने इस मौके को यूज करते हुए ये प्रोग्राम किया हुआ है। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સમગ્ર દેશમાં દેશભક્તિનો રંગ જામ્યો છે, ત્યારે સુરતમાં પણ ગલી ગલીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. સુરત શહેરના કાસ્કીવાડ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી 15 ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજરોજ પણ મહોલ્લાવાસીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજુબાજુ વિસ્તારના વડીલો તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. मेरा नाम शेख मोहम्मद शुएब मोहम्मद यूसुफ है और मैं बाशिंदा हूँ कास्कीवाड़ सानागर स्ट्रीट का। बहुत इम्प्रेसिवली ये लोग सेलिब्रेट करते हैं इंडिपेंडेंस डे और रिपब्लिक डे 15 अगस्त और 26 ऑफ जनवरी, और पिछले 30 सालों से ये लोग सेलिब्रेट करते हैं। एक्चुअली आई एम एन आउटसाइडर बट सिंस द टाइम आई हैव कम हियर, मैं जब से आया हूँ तब से देखता हूँ कि ये जो सेलिब्रेशन करते हैं दैट शोज एंड गिव्स द मैसेज ऑफ यूनिटी एंड इंटीग्रिटी। यानी कि ये हो गया कि भाई हर कौम हर मज़हब को साथ में लेके भी चलते हैं। यहाँ पे यू कैन सी द पीपल फ्रॉम डाइवर्स रिलीजन एंड ऑल। और सबसे बढ़िया चीज़ ये है कि ये यहाँ पे हम लोग सभी को इनवाइट एज अ चीफ गेस्ट भी करते हैं एंड वी आर डूइंग द थिंग्स सेलिब्रेशन बहुत ही प्रोटोकॉल के साथ करते हैं, तो वो काफ़ी इम्प्रेसिव है। और कोशिश करते हैं कि आजू बाजू वाले हमारे जो सिटीजन्स हैं उनको भी हम लोग बोले कि भाई आप लोग भी इसके अंदर इन्वॉल्व हो, ताकि इसे और बेहतरीन तरीके से सेलिब्रेट किया जाए। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અને સોશિયલ જસ્ટિસ ફોર ઇન્ટરનેશનલ સિવિલ રાઇટ કાઉન્સિલ દ્વારા 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આંખ નિદાન કેમ્પ તેમજ ફ્રી મોતિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સૈયદપુરા ખાતે કરાયું હતું, જેમાં મોતિયાની તપાસ, આંખની તપાસ તેમજ નંબરની તપાસ કરીને લોકોની સેવા કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન શાલ આપીને કરાયું હતું. મારું નામ કંસારા માનસી છે અને છેલ્લા 7 વર્ષથી અખંડાનંદ સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું. જે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સોશિયલ જસ્ટિસ વેલફેર દ્વારા જે આ આઈઝના કેમ્પનું આયોજન કરેલું છે, તેની અંદર નાના બાળકથી માંડીને કે વૃદ્ધ સુધીના તમામનું આંખનું ચેકઅપ કરવાનો અહીંયાનું આયોજન કરવામાં આવેલું છે. અને માત્ર આંખનું ચેકઅપ નહીં, પરંતુ મોતિયાથી માંડીને બધી જ સારવાર તેઓને કરવામાં આવશે. સમાજના શોકેતભાઈ અને તેમની ટીમ દ્વારા આજે જે આ કાર્ય થઈ રહ્યું છે, અને એવું જ કાર્ય સમાજના અગ્રણીઓ આગળ આવીને કરતા રહે, અને જે લોકો આ લાભથી વંચિત છે, જે લોકોને ખરેખર આ લાભની જરૂર છે, તેઓને આ લાભ મળતો રહે અને આપણો સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે. જે મહિલાઓ હોય, વૃદ્ધ હોય, પુરુષ હોય કે નાના બાળકોને આંખની તકલીફ છે, તે લગભગ 70 થી 80% જેટલી તકલીફથી પીડાતા લોકો આમાંથી નાબૂદ થાય. તેના માટે હું સ્વામી વિવેકાનંદ નેત્ર ચેરિટેબલ ટ્રસ્ટને પણ આહવાન કરું છું કે તેઓ આગળ આવીને આવા જ આવા કાર્યક્રમો ઉત્તરોત્તર કરતા રહે અને સમાજની જે સમસ્યાઓ છે તેમનું હલ કરતા રહે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતની અઠવાલાઇન્સ પોલીસ મળસ કે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી, ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી.
બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ન લાગી તો યુ ટર્ન લઈ ફરી આવ્યો અને ટક્કર મારી હતી. શું છે સમગ્ર અહેવાલ? જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ પર. બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ના લાગી તો યુ ટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો હતો. પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સુરત નાથવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જાદવભાઈ મધરાત્રે પેટ્રોલિંગ કરી 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ટીમલિયાવાડ 3 રસ્તા પાસે PCR 33 અને 34 ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા. ત્યારે અથવા ગેટ તરફથી કાર નંબર GJ15CD 1012 આવતા કારાભાઈએ તેને રોકવાનો ઈશારો કર્યો હતો. કાર ચાલકે કાર ઊભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઈને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા. હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા હતા. જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા હતા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પોલીસ કર્મીઓ PCRમાં પીછો કરતા કાર ચાલક ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુ ટર્ન લઈ અથવા ગેટ તરફ ભાગવાની ફિરાકમાં હતો. જોકે કૈલાસ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઈ જતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો. અથવા પોલીસે કાર ચાલક ચિત્રાર્થ ઉર્ફે ચિંટુ ભરત રાંદેરીને સકંજામાં લઈ સરકારી વાહનમાં બેસાડવા પ્રયાસ કરતા તેને અહીં પણ આનાકાની કરી વિરોધ કરી ભાગવાની કોશિશ કરી હતી. બળ પ્રયોગ કરી PCRમાં બેસાડી તેને પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યાં અથવા પોલીસ મથકના PSO સકારામભાઈ સાથે જીબાજોડી કરી ઝાપટ મારી દીધી હતી. પોલીસે આરોપીની ફોક્સવેગન કંપનીની વેન્ટો કાર કબજે લીધી હતી અને પોલીસ કર્મીની હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ચિત્રાર્થ ઉર્ફે ચિંટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર છે. અથવાડાજણ સહિત 3 પોલીસ મથકે નોંધાયેલા પ્રોવિશનના ગુનામાં તે વોન્ટેડ હતો. અથવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈએ જ કરી ચૂક્યા છે. જેથી કિન્નાખોરી કહો કે દાઝ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઇરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી. कारमा 2 वक्त रेकी करतो पण CCTV में कैद थयो हतो। माननीय CP सर की सूचना से हमारे सभी पुलिस स्टेशन में PCR रात को 1 से 3 बजे वाहन चेकिंग करती है। उसका पॉइंट हम रोज सरप्राइज रखने के लिए कंट्रोल रूम से रोज उनको नया पॉइंट बताते हैं। इसी क्रम में अठवा पुलिस स्टेशन की PCR है, उनको टिमलियावाड़ ट्रेन रास्ता पे वाहन चेकिंग के लिए बोला गया था। दोनों PCR का स्टाफ है वो वहाँ गाड़ी के ऊपर की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था। तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक फॉक्सवैगन की वेंटो कार सफेद कलर की आई। थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहां से भागने की कोशिश की। पुलिस ने रुकवाया तो जानबूझ के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की। खुशकिस्मती से हमारा जो स्टाफ वहां पे था, एक हेड कांस्टेबल, उसकी जान बच गई। कार चालक को दोनों पुलिस PCR का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ उर्फे चिंटू रांदेरी है। ये अठवा पुलिस स्टेशन की हद में रहता है और इसके ऊपर 3 प्रोहिबिशन के गुना है, एक मारामारी का गुना है, एक एक्सीडेंट का गुना है। एक बार ये पासा में जाके आ चुका है। इसको काबू करके पुलिस स्टेशन ले जाया गया। वहाँ रास्ते में PCR के साथ पुलिस स्टेशन में जाने के बाद में PSO के साथ भी इसने गलत तरीके का बर्ताव किया। वो जो सरकारी काम कर रहे थे उसमें बाधा उत्पन्न करने का प्रयास किया। इसका अठवा पुलिस स्टेशन में FIR दाखिल की गई है और अभी नामदार कोर्ट के सामने रजू करके उसका पुलिस कस्टडी का रिक्वेस्ट हमने किया है, जिसपे मंडे को सुनवाई होगी। अभी आरोपी जो है उसको जुडिशियल कस्टडी में भेज दिया गया है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत। तो आता અત્યાર સુધીના સમાચારો, વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો। નમસ્કાર।